મિત્રો 10 દિવસની બાળકી જો એની માંથી દૂર જાય તો તેની હાલત શું હશે તમે વિચારી શકો છો? જો હા તો એ માને કહેજો જેણે પોતાની 10 દિવસની બાળકીને વેચવા કાઢી છે, એ પણ સોશિયલ મીડિયા. તમે જો વિચારી શકો છો 10 દિવસની બાળકી એની મા વગર શું કરશે, તો એમને સમજાવજો જેઓ આ 10 દિવસની બાળકીને ખરીદવા નીકળ્યા છે. એમને પણ સમજાવો જેઓ આ 10 દિવસની બાળકીને વેચવા માટે સુરતમાં ફરી રહ્યા છે. આ બે મહિલા છે જેઓ આ 10 દિવસની બાળકીને વેચવા ફરી રહ્યા હતા, જેને ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધા છે. આ બે મહિલાઓ જે પોતે માં છે, જેમને પોતાની દીકરી છે, દીકરા છે, તેઓ એક 10 દિવસની માસૂમ બાળકને વેચવા નીકળ્યા છે. આ માનવને શર્મસાર કરતી ઘટના એ કોઈ ફિલ્મની સ્ટોરી નથી, પણ રિયલમાં બનેલી હકીકત છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં ઘટીને હવે સુરતના વેડ રોડ વિસ્તારમાં એક ફ્લેટ છે, જેની અંદર એક માસૂમ બાળકીની હસવાની અને રડવાની અવાજ આવી રહ્યો હતો અને એની સાથે બે ભયાનક મહિલાઓ ગુનેગાર હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે બે મહિલાઓ ક્યાંકથી એક નવજાત બાળકીને લાવી છે અને તેને શહેરમાં વેચવાની માટે ગ્રાહકો શોધી રહી છે. 30 જાન્યુઆરી 2026 ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિશ્રામનગર સોસાયટીના રાંદલ પાર્ક એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર G2 પર દરોડો પાડે છે. જેમ જ દરવાજો ખુલ્યો, પોલીસ પણ થોડી ક્ષણ માટે શાંત થઈ ગઈ, કારણ કે સામે હતી 10 દિવસની નાનકડી બાળકી અને એ બાળકી સાથે હાજર હતી બે પૂતનાઓ, એક અંજલિ મિશ્રા અને બીજી લક્ષ્મી સોનવણે. પોલીસે બાળકીને સલામત રીતે પોતાના કબજામાં લીધી અને હવે શરૂ થઈ સખત પૂછતાછ. શરૂઆતમાં તો અંજલિએ કહ્યું કે આ મારી જ બાળકી છે, પણ જ્યારે હોસ્પિટલના કાગળ માંગવામાં આવ્યા ત્યારે કોઈ પુરાવો નહોતો. મોબાઈલ ફોન ચેક કરતા સત્ય ધીમે ધીમે બહાર આવ્યું. એ બાળકીના ફોટોગ્રાફ હતા, જે અલગ અલગ લોકોને સોશિયલ મીડિયા દ્વારા મોકલવામાં આવ્યા હતા અને એક વાતચીત હતી જેમાં ભાવ લખ્યો હતો. 2 થી 2.5 લાખ રૂપિયાના સોદાનો ભાવ લખવામાં આવ્યો હતો. આ તપાસમાં ખુલ્યું કે આ બંને મહિલાઓ મહારાષ્ટ્રના સંભાજીનગરમાં ગઈ હતી અને ત્યાંથી લક્ષ્મીનો સંપર્ક થયો અને હવે આ નવજાત બાળકીને સુરત લાવવામાં આવી હતી. એક જગ્યાએ રેડ કરવામાં આવી જ્યાં અંજલિબેન મિશ્રા, જે મૂળ રાયબરેલી જિલ્લાના છે અને ચોક બજાર વિસ્તારમાં સુરતમાં રહે છે, એમના ઘરેથી એક 8 દિવસનું બાળક મળી આવ્યું. શરૂઆતમાં એમણે આ બાળક પોતાનું હોવાનું કીધું, પણ એમના પોતાના 22 વર્ષ અને 16 વર્ષના બાળક હતા, એટલે એક ક્લિયર નહોતું થઈ શકતું અને એના જન્મના કોઈ પુરાવા ના આપી શકતા. વધુ પૂછપરછ અને મોબાઈલ ચેક કરતા એમણે એક લક્ષ્મીબેન સોનવણેનું પણ નામ આપવામાં આવ્યું, જે સંભાજીનગર મહારાષ્ટ્રના રહેવાસી છે અને જહાંગીરપુરા રહે છે. આ બંનેને બાળક સાથે અહીંયા લાવી અને આ લોકોની પૂછપરછ કરતા એમણે આ બાળક મહારાષ્ટ્ર ઔરંગાબાદ પાસેથી કોઈ પાસેથી મેળવ્યું છે અને આ બાળકને 2 થી 2.5 લાખ રૂપિયામાં વેચવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને પકડી પાડવામાં આવ્યા છે. હાલમાં બાળકને CWCને સોંપવાની અને હોસ્પિટલમાં એમનો મેડિકલ ચેકઅપ એની સારવાર છે. કાલ સાંજથી પોલીસ દ્વારા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એની સારવાર કરવામાં આવી રહી છે, એની સંભાળ રાખવામાં આવી રહી છે. અને આ તથ્યો બાળક પહેલા પણ ભૂતકાળમાં લોકો લાવ્યા હતા, બાળક વેચવાનું કંઈ કરે છે, ક્યાં ક્યાં પ્રયત્નો કર્યા વગેરે બાબતની તપાસ ચાલી રહી છે. અંજલિ મિશ્રા છે, એ શું કરે છે પર્ટિક્યુલર, એમના હસબન્ડ શું કરે છે? અંજલિ મિશ્રા લેબર જેવું પરચુરણ કામ કરે છે. એમના હસબન્ડ પણ અહીંયા ટેક્સટાઇલમાં કે પેલા હીરામાં કામ કરતા હતા. એમનો બાળક પણ હીરામાં ને એમાં કામ કરે છે. 22 વર્ષનો મોટો બાળક છે અને બીજો બાળક 16 વર્ષનો છે. એટલે 2 છોકરાઓ છે. ઓનલાઈન ટ્રેડિંગનું પણ કામ કરે છે અને સાથે જે લક્ષ્મી છે એ એના હસબન્ડની ડેથ થઈ ગઈ છે. એમનું 24 વર્ષનું એક બાળક છે અને એક ડોટર છે. એ પણ ઓનલાઈનનો ટ્રેડિંગનો બિઝનેસ કરે છે. લક્ષ્મી અને અંજલિ એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા? આ બંને પહેલા આજુબાજુમાં રહેતા હશે એટલે મિત્રતા થયેલી અને ઘણા ટાઈમથી બંને એક સાથે પરિચિતમાં છે. બાળક લાવવાનું કામ લક્ષ્મીના કોન્ટેક્ટથી અંજલિ લાવી છે. બંને સાથે લેવા ગયા હતા ઔરંગાબાદ અને ત્યાંથી લાવ્યા છે. એ વેરીફાઈ કરી રહ્યા છે. હાલમાં એ પૈસાની ના પાડે છે કે પૈસા આપીને નથી લાવ્યા. એમના જ્યાંથી લાવ્યા છે એની ડિટેલ અમને થોડી મળી છે. અમે વેરીફાઈ કરાવી રહ્યા છે. ત્યાંનું ઇન્વેસ્ટિગેશન આગળનું ચાલુ છે, એટલે હમણાં એ રિવીલ નથી કરતા. એમણે વેચવા માટે અલગ અલગ 2 થી 3 લોકોનો સંપર્ક કર્યો છે. મોબાઈલમાં પણ એમણે બાળકના ફોટા મોકલેલા છે, તો એ પણ વેરીફાઈ કોને લેવા માટે અને એ માણસોએ પોલીસને કોઈને ઇન્ફોર્મ કેમ ના કર્યું એ બાબતમાં પણ તપાસ કરી રહ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ શું પહેલો કેસ છે કે આ પહેલા પણ આ રીતે તેઓ આ કોઈ બાળકીની તસ્કરી કરી ચૂક્યા છે.
શું મહારાષ્ટ્રમાં કોઈ મોટી ગેંગ કામ કરી રહી છે? અને સૌથી મોટો સવાલ કે બાળકીના ફોટા જેને મોકલાયા હતા એ લોકોએ પોલીસને જાણ કેમ ન કરી? આ માસૂમ બાળકી જેણે પોતાની જિંદગી પણ નથી જોઈ તે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસે છે. એક મહિલા કોન્સ્ટેબલ માતાની જેમ તે બાળકીની સંભાળ રાખી રહી છે. હાલ બાળકીને ચાઇલ્ડ વેલફેર કમિટી પાસે સોંપવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. પણ આ ઘટના એક ક્રાઇમ સ્ટોરી નથી, એક ચેતવણી છે. જો તમને ક્યાંય પણ આવી શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય, બાળકના સોદા અંકેની વાત સાંભળો તો પોલીસને તરત જાણ કરો. એક ફોન કોલ, એક માહિતી એક માસૂમની જિંદગી બચાવી શકે છે.